ઘણા છોકરાઓ મોબાઈલ જોઈને સૂવે છે, ઉલટાને મોડા સૂવે છે. એટલે સૂતા પહેલાં તો કલાક ટીવી, મોબાઈલ, લેપટોપ બંધ જ થવું જોઈએ. એ તો લખી જ રાખજો સાહેબ. એટલે મેલાટોનિનનો લેવલ સારું છે તો બાળકની આંતરિક સમૃદ્ધિ વધશે, સરસ ઊંઘ આવશે, સવારે વહેલો ઉઠશે અને સ્કૂલમાં જવાની જે તમારી દોડાદોડી બધી મમ્મીઓ કરતી, મોટાભાગની મમ્મીઓ તો તમે કદાચ તારે જમી પે પિક્ચર જોયું છે, એમાં ધડાધડ 7 વાગે ઉઠીને 7:30 બસ આવી, એ વખતે ધડાધડ એને જેમ બસમાં ઘેટા બકરા ચડાવે એમ મમ્મીઓ ચડાવે છે. એ કહેતા થોડો ટાઈમ આપો, 1.5-2 કલાક એને ખાવા દો, પીવા દો, રમવા દો, કાંક એને ટોયલેટ જવાનું. મોટાભાગના પેટના દુખાવા મારો અનુભવ એવો કહીશ કે ટોયલેટ નથી જતા, બપોરે સ્કૂલમાંથી આવીને પછી જાય છે, એમાંથી કબજિયાત થાય છે, એમાંથી પેટના એને ઘણા પ્રોબ્લેમ થાય છે. હેલ્ધી હેબિટ પાડો કે ટોયલેટ જાય પછી જ તે સ્કૂલે જવું. પણ એ કારણ કે મોડા સૂવો, ટાઈમસર ઉઠો નહીં, એટલે એ શક્ય ન બને. એટલે એ પણ મોબાઈલની જ મને એક જાતની લાગે છે. બીજા ગેરફાયદા જોઈએ તો મોબાઈલથી ખાતા કરે એટલે જાડિયા છોકરા થઈ જાય છે, એનું વર્તન ફરી જાય છે. એક કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવાય કે જેમાં ડોક દુખે, આંખના નંબર આવે, આંખો કોરી પડી જાય એટલે આંખમાં ખટકેવું લાગે અને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના શિકાર બને. બૌદ્ધિક વિકાસ ઓછો થાય. સાહેબ, ટીનેજર્સને યૌવન ભ્રમિત થાય. જે ઉંમરે એને ખાંડાના ખેલ કરવાના છે ગુજરાતીમાં, જે ઉંમરે અઘરું ભણવાનું છે, જે ઉંમરે એને દેશ વિદેશ થઈને નામ કમાવાનું છે, જે ઉંમરે મોટી મોટી પરીક્ષાઓ ક્રેક કરવાની છે, જે ઉંમરે રમતગમતમાં એને મેડલ લાવવાના છે, જે ઉંમરે એને અઘરી રમત સાધ્ય કરવાની છે, જે ઉંમરે અઘરા સબ્જેક્ટને મોઢે કરવાના છે, એમાં એનું યૌવન ભ્રમિત થાય છે, મીન્સ સારું લાગવા માંડે છે. એમાં એને ચેટિંગ યાદ આવે છે, એની બહેનપણી સાથે, એના ભાઈબંધ સાથે વાતચીત કરવામાં સમય બગાડે છે. સાહેબ, અગત્યના 3 વર્ષ છે, 10, 11 ને 12 ગયા તો તમે લાઈફમાં ક્યાં આવી ગયા જુઓ જ છો સાહેબ. હોશિયારમાં છોકરો મોબાઈલની લતે ચડે, ઇન્ટરનેટની લતે ચડે એટલે એની મમ્મીએ કહે કે સાહેબ બહુ સારો હતો, નેટ નહીં સાહેબ મારા છોકરાને ઓછા માર્ક આવ્યા. તો એવું શું કામ થવા દો? તમારા હાથમાં છે. ઘણી મમ્મીઓ મોબાઈલથી જ જમે છોકરો કે જો સાહેબ મારો છોકરો મોબાઈલ આપો એટલે 2 રોટલી ખાઈ જાય. પણ બેન, ખોટું છે. તમે બકરું કાઢીને ઊંટને ઘરમાં નાખો છો, 2 રોટલી તો જમશે પણ મોબાઈલની આખી જિંદગી લત નહીં જાય. એના કરતાં 2-5 દિવસ ભૂખ્યો રહેવા દો. ભૂખ્યો રહેવાથી નુકસાન નહીં થાય પણ મોબાઈલથી અતિશય નુકસાન થશે. એ તો એની પહેલાં ખાશે. આખા ગામના છોકરા પહેલાં મોબાઈલથી. મને ખબર છે, અમે દિવારમાં રહેતા તો અમારા સામે એક ઓતીબેન કરીને બિચારી એકલી બાઈ રહેતી હતી, 6 છોકરા. સવારે જાય 10 રોટલા ઘડી મૂકી દે સિક્કામાં અને સાંજે 7 વાગે આવીને પાછી રોટલા ઘડે. આખો દી એના 6 છોકરા રોટલાના કટકા બટકા વેરે ખાય, પાણી પી લે માટલામાંથી, છાશ બાસ હોય તો છાશ પીવે, કાંક અમારે રમતા હોય તો મારી મા કાંઈક થોડું ઘણું ખાવા દેતી હશે. એમ કરીને 6 મોટા થઈ ગયા, 6ને લગ્ન થયા. કોઈને મોબાઈલ, કોઈ હોતી બિચારી હું પોતે માંડ પૂરું કરે, હું જમાડે. સાંજે આવી રોટલા બોટલા કરી જમાડે, વહેલી પડે હવાર. એટલે આ બધું આપણી છોકરાને જમાડીએ તો જ મેં એ માન્યતા છે. તમે 5 દિવસ ભૂખ્યું રહેવા દો. એને માટે આપણે એક બીજો વિડીયો બનાવશું. અચ્છા, ઘણી મમ્મીઓ શું કરે છે, રોતું હોય એટલે મોબાઈલ આપી દે. અતિશય ખોટું છે. રોતું હોય તો બહાર લઈ જાઓ ને ડાયવર્ટ કરો, કૂતરું દેખાડો, મીંડળા દેખાડો, ગલુડિયા દેખાડો, પણ મોબાઈલથી છાનો ન રાખો. તો નહીંતર મોબાઈલની ટેવ પડે જ છે સાહેબ. અચ્છા, સહેજ મોટા છોકરાઓ ગેમના શિકાર બને. એવી ક્રાઇમવાળી ગેમ હોય, જુગારની ગેમ હોય, છૂટેની આખી રાત જોયા કરે તો શું વિકાસ થાય એનો? અચ્છા, ગુનાહિત માનસ બને. એ પણ આ બધા મોબાઈલના દૂષણ જ છે સાહેબ. અચ્છા, સહેજ મોટા છોકરા હોય તો બધી એવી એને ટેવ પડી જાય પોર્ન ફિલ્મ જોવાની, તો રાતોને રાત જોયા કરે. સાહેબ, એનો શું વિકાસ થાય? ક્યારે ભણે, ક્યારે રમે, ક્યારે બહાર જાય, ક્યારે મા બાપ સાથે વાત કરે, ક્યારે દાદા દાદીને મળે? એટલે આખું જુદું જ વ્યક્તિત્વ થતું જાય. જે સાહેબ એની મોટી ઉંમરે એનું એ વ્યક્તિત્વ જુદું બને સાહેબ. જે વ્યક્તિત્વ નાનથી મંદિરે ગયું હોય, દેરાસર ગયું હોય, સ્વામિનારાયણ મંદિર ગયું હોય, હવેલી ગયું હોય, શંકરના મંદિર ગયું હોય, બહાર રખડ્યું હોય, બહાર રમ્યું હોય, ગીત ગાયા હોય, ખૂબ નાચ્યું હોય, એનું વ્યક્તિત્વ એ માણસ 25 વર્ષે નરેન્દ્ર મોદી બને સાહેબ. અને આવું સંકુચિત વ્યક્તિત્વ શું ન બને. આપણે એવું નથી કરવું. આપણે આપણા છોકરાને મોટા માણસ બનાવવા છે સાહેબ. ભલે થોડીક મહેનત થાય. પહેલાં હું ત્યાગ કરીશ તો મારા છોકરાને કહીશ કે તું કર.
સાહેબ આ વિડીયો બનાવ્યો પહેલાં મહિનો દિવસ મેં મોબાઈલ મૂક્યો કે સવારે કલાક જરૂરી મોબાઈલ જોયો, બાકી 10 કલાક મોબાઈલ બંધ કરીને મૂક્યો. ગેમ જે ફોન આવે જે થવું હોય મારે નથી જોવો મોબાઈલ. ત્યારે મને થયું કે હવે હું જો મારું વ્યક્તિત્વ કરીશ તો છું પેરેન્ટ્સને અને છોકરાને કાં અસર થશે. અચ્છા, આગળ વાત કરીએ તો ગાઈડલાઈન શું કહે છે? 1.5 વર્ષ સુધી મોબાઈલ નહીં, 1.5 થી 2 વર્ષ સુધી કલાક મોબાઈલ, 2 થી 5 વર્ષ સુધી 2 કલાક મોબાઈલ. એ પણ એજ્યુકેશન્સ માટે જ તે, અને થોડું ઘણું પોતાનું મનોરંજન માટે. એટલે બાળકને કિંમતી સમય આપો. ઠીક છે, તમે બાળકને થોડી વાર બહાર લઈ જાઓ. ટ્રાવેલમાં, બાથરૂમમાં, ભોજન સમયે મોબાઈલ નહીં, નહીં ને નહીં. IUPAC કહે છે, WHO કહે છે, અમેરિકન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક પણ એમ કહે છે. મિત્રો, ખૂબ વાતો થઈ ગઈ. હજી મોબાઈલ આપણે બીજા લેસન પણ બનાવશું. મારા તમને ઓલ ધ બેસ્ટ. તમે ટ્રાય કરો. મોબાઈલ થોડો છોડો. ખૂબ જરૂરી શસ્ત્ર છે, પણ હોશિયારીથી વાપરો. તમે એના ગુલામ ન બનો, તમારો ગુલામ એને બનાવો. તમારા છોકરા ખૂબ આગળ વધે, તમારા બાળકો ખૂબ મોટા માણસ બને, એવા મારા બ્લેસિંગ્સ છે. ઓલ ધ બેસ્ટ. ઓકે.